ये नहीं लौटेंगे। कौन मुझे शो शो તરેન ખાઈને હુઈ ગયો લાગે કસરત કરવાની જરૂર નહીં તું અમે પાડા જેવો થઈ ગયો ફાયરિંગ શીખતો જેલમાં જે તને તો અમારો વખો આવી ગયો સાસ પીવાનો હોય પૈસો નહીં રે જોડે શું કરવાનું હવે લાય મને એક કામ કરો પેલા ફોન કરવા દે હાલ જ ફોન કરું પૈસા નહીં આપતા હલો એટલે આ પૈસા આપવાના રાખો કે યાર તમે તો પૈસા નહીં આપતા અમારા ઈસુભાજી એટલે પૈસા નહીં આપવાના ઓય અમારે ખાવાનો ફોફો પડી ગયો એ તો આ બાજુ જેલમાં પછી તમારી વાત તમે અમને ગોઠતા નહીં હમણાં તો અને હપ્તો ટાઈમે હમણાં બંધ કર્યો તમે હિસાબાન જેલમાં આ બાજુ પછી તમારી વાત જો ઘરનો નળિયો રે પગનો તળિયો રે તમારી વાત પછી સારું મેલા રે તો પછી હું આવું ઈસોબા એટલે લઈને આવી એને કોઈ કહેવા દે કે વગર નહીં મેરા ભૂંગા એ ભૂંગા યો હે ના મુ ડુંગો બોલ ડુંગા બોલ તને ફોન કર્યો તો હા તો પૈસા આપવા ના પાડે ગોઠતો નહીં આપણો એટલે એનો કોલ કરવો પડશે હવે નહીં મજા આવે ઈસોબા નહીં જેલમાં જાય ને તને પૈસા જ નહીં આપતો એ પેલા હિસાબાન છોડવાનું કરીએ હા તો એવું કોક કરો હા પછી જઈએ હા અને પડાકો કરીને પૂરો જ કરી નાખીએ ને બરાબર મેલવો નહીં હો હા અરે bunga હા મેં કોન્ટેક્ટ કર્યો હોય હિસાબાન બરોબર બરાબર એરા પાછા આવી જા આપણે હાલ જવું નહીં હેઠ હેડો પાછા હેડો જા. આપણે આટલે જવા આવીએ બરોબર હા આટલે જવું નહીં જોય આ બાજુ જા. તમે આવશે હાથે આ બાજુ હા ले फिर आ गए सब राजी खुश है हाँ। तेरे को क्या लगता था कि नहीं लौटेंगे। માયા જ્યાંથી મને જેલમાં પૂછ્યો ત્યાંથી મારા ભૂંગો ને જુંગો મારી ખબર લેવાની છે આવતા પણ મને હવે તો કરવું જ પડશે તો કે આ મકોલા કરી મારે રાતે ઊંઘે નહીં આવતી હવે ગમે થાય પણ મારે બહાર નીકળવાનો કોઈક ઇંતજામ કરવો પડશે ભલે ચંપલ ચૂચરો પણ ચૂચરો પહેરીને જવું અને જેને મને જેલમાં બોલાવ્યો હોય ને એને તો હું સોને ભેગો ના કરું તો મને ઓળખાતું હું એ શું નહીં છોડવું તો કયું પડશે ના હોય તો ગલો તો તોડી લેવો હા અરે આવ ડુંગા તું કાહું કરી હે હું ઘેર તો આવ્યો તો તે ઉપર હું કરતો તો તાર ભાઈ રાય દે હુઈ ગયો યા ગોયા છો તો હું કરું તાર યા છો આગળ ભૂલી ગયો તું એક વાત ઓ ઈશા પાના આશીર્વાદ નહીં લેતો તું ઓ યા ઉઠા ખા દેવા મને જેલમાં ગયા પછી બધાને તમારા પર કેવો જુલમ ગુજાર્યો તો આજ બહુ આ જોવું છે હા એ ભૂંગા હા તું એકલો આવ્યો ડુંગો હું કરે હા હવે લે હુઈ રહ્યો એના ઉભા મેલી હોય કાન તો હું કરવાનું તાર મારું બધું ભેગું કરેલું ખાઈ જશે બધું એ જોઈ ખાઈ જ જા હા અને સાસ માં કિયાલી કે નહીં હા બરોબર હા મારા ચશ્મા મારી લુંગી મારી બંદૂક તો જઈ બધું તો ભૂંગા જોડ પડી હા એકન જમ મેલી હા એ પડી પડી હડા યા એવું ચાલે પેલી કાચ પેલી જ પડી જગદાન ધ્યાન માં હંગા જવો હા હા આ બધું ધોલું ધોલું પાવને ઠગલા ચમ કરી આયા આ અમે હે તાજા કબડી રમવા કબીરી ચેવી આવે એ હું તો એ બી આવે અયા મારી બેટું તું તો આયા છો એવું આવ્યો તાર અને એમાં આયા કઈ ત્યાં હારી જા ચાલે આવું બધું આવને કલો ને હજ બન મોટ લાવી દીધું ગાને હા પેલો ઊંઘા ડુંગો અયા જુંગાની કાન ઉઘાવા ચાઉન થોડો આવે આયા હા તરેન ખાઈને હુઈ ગયો લાગે ચાલે આ બધું હા આ જોજે મારે બધે ખબર નહીં પડતી હા
બંદૂક મારી, હા ચશ્મા માર્યા, હા. અને મારી બેટી મારી લુંગી. હા, અને નેતા. લુંગી તો એમને નેચા ખાલી નું જ્યાં હા, હાલ્યા. અને બૂટ અને ઓછીના. અને અમારે બૂટ અને હું ચંપલ પહેરીને તૂટી ગયો. હા અને હેઠ તું હેઠ જગા અરે બેટા ના ખબર છે હોય ને? તમે ક્યાં ઓલા આયા હાલે જ આયા હા. તને સોડાયા અહીંયા હું પાછું મળી દરવાજો જોઈ નાખ્યો ચાલો. હાર લે મને તો આશીર્વાદ લેવા દો. ભલો ભાઈ હવે તમારે બેન મારે છાડી દો બેહવાનું હા. એવું હા હા બે તારો હથિયાર તમારે જો રાખો હા લાવો લાવો મારે વાઇલિંગ કરાવો હેરતી નહીં કેમ નથી સર્વિસ કરાઈ ના આ ભૂંગા ચશ્મા પહેરાય વાહ અહીંયા આય હા ચશ્મા પહેરાયા હા એટલે અહીંયા મારી બેટી વાયલિંગ તો કરી કેજે યા હાકી કરજે યા લાવ અરે, તમે લઈ લેજો. જેલમાં જઈને ભૂલી ગયા કો બધું અરે, અરે આ ડોન ડોન એ તો ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય લ્યો વાહ ભાઈ તો બરોબર ને પાડી ગયો છે કે ચશ્મા તને પૂજા હું જો હે હા લ્યો. ચશ્મામાં તારું મદદ કઈ નાખો જ મૂલ્યા આ બે અને મારી વાત એ સાંભળો બેટા. લુંગી લાય લુંગી લ્યો લ્યો અને મારી વાત સાંભળો હા તમને કોઈ તકલીફ નહીં પડી ને હું 6 મહિના જેલમાં હતો જે ખુશીએ મરી ગયા સાસે નહીં ભારતા શું વાત કરો યાર? પૂછો ભૂંગા કાઢું જ નહીં હમણાં અઠવાડિયે અને દુકાનવાળા નોમે નહીં હાલતા કશું જ નહીં ભિખારી થઈ જઈએ હું કહેતા હતા દુકાનવાળા કોઈ હપ્તોય નહીં આપતું ફોન કરીએ તોય મારા બેટા જબર કરી લ્યા તાર શું કરવાનું હવે જવું પડશે બધું મારી હાચી ને એવી બી ફેર ખાલી પડશે બધો આ તમે જે તને તો આવા ખંડેરમાં પડી રહેવું પડે કોઈના હપ્તા બાકી છે કોઈ પૈસા બાકી છે ઓ પેલા જેણાપાના હું હતું જણાવવાનું ફોન કર્યો તો કે તારા હિસ્સો હું આ જે આબો તો નાખજે મને તો નહીં આપો રૂપિયો તને કે અહીંયા ઈશાપાની આવ્યું નહીં બજારમાં એવું જ હશે ને તાર હવે ના ચાલી ના ચાલે ધ્યાની તો આજ પાડી દઉં એકી ગોળી લેવો તન? અને ઊંચું જો હારી જા ખીચી જા તો હમ આપણે હારી ગયા અહીંયા તમે યાર હું હાલવા ના હોય આપણે હરાજુ છે ઈશાપાના મોન છો હાલત ભાઈ હતા એવા યાર હારી ગયા અહીંયા મારા વાત આપણને પાછા હા અલ્યા ધોતી ભલાક દે મારે. રાખી જોડ્યા જેલમાં જઈને બહુ ડૂબરા પડે હો ખાવા નતું મળતું બધા પલાને મકોલા એવા કલ્યા ને મચ્છરે બહુ કલ્યા હેલો આજો હોયું ના પાડી જેવો હતો ફોન ને તો ખરો મારું ઓળખ્યું બાજરી તો ઉનાળામાં તો જબર થઈ હો હજુ દોડો નહીં થયો બરોબર પેલા ઈશા ડોનના મોણાનો ફોન આવ્યો તો તે એમ કહેતો હતો કે લે હપ્તો હાલો આ ઈયોના ઓલા બધું વાવેતર કરતા છીએ અને ઈયોના હાલવાનું આ એમને કોઈ ખબર જ પડતી નહીં જો કા હપ્તા લે હું બચી રહ્યા એકલા એકલા તો દે એકલા હો ચા ભા અલ્યા સુરા શું કરો કચલા લ્યા તો તે પેલો કરંટ મેલ્યો હા કરંટ મેલ્યો હે? વાહ કે આજો ને કવા તો હમણાં આડી જોન ના નામ કૂદી રહ્યા એ અરે હું બગતા ને એકલા એકલા હમણાં હાલ કશું ના બાજરી જોવા આવ્યો તો બાજરી જેવી થઈ કે બાજરી તો હારું થઈ જ્યાં ભાવ તાર બાજરી અસલ થઈ ને હવે ફોન પૈ દીધું સારું તું તમે ના ફોન તો નહીં પાવું પણ પેલા ઈસો ડોન નહીં આપડા હો એના સૈનિક નો ફોન આવ્યો હતો યાર તે હું કહેતો હતો તે મને કે હપ્તો પકાડો આનો હપ્તો હવે તો આ થોડા પૈસા લીધેલા ને એનો હપ્તો પકાડો જ્યાં ભા હા ક્યાં ઈસા ડોન નો ફોન આવ્યો તો તમારે હપ્તાવાનો એ પેલો ઈસો ડોન નહીં યાર હો એનો ફોન આવ્યો હતો તે હપ્તો લેવાનું કે ઓવા તો મને બોલાવજો ને દાદા હું એનો હપ્તો હાલતો આવ્યો હપ્તો તમે હાલશો અરે હું એના સાથ હાલ્યો બસ તમારો એમ કે હું તો કોઈ ના હાલતો તો નહીં તો વાંધો ને તો આવા તરત હું ફોન કર્યો હો હા હા મને બોલાવજો ને દાદા પૈકી ફોને ઘાય ઘા આવજો યાર હવે એના ડૂચા ખાઈ નાખું હજી હા તો ખબર હે. તો બરોબર આ ઠાકોર હે, સુરેશ ઠાકોર હે. હા તો હેલો ના કરામુચી હેલો હા હા હેળો. યાર થોડી તકલીફ થઈ હા કેવી હમણાંથી જેલમાં જે પેટમાં ખાજા પડી ગયા હા હવે કસરત કરવી પડશે કસરત કરી પછી હા ભૂંગા જુંગા હાજો કસરત કરવા પાછા હાજો ચલો બંદૂક પકા ના તું તો મંદિર આમ હું મંદિર જાઉં હા મંડે જો ને તારા કસરત કરવાની જરૂર નહીં તું હવે પાડા જેવો થઈ ગયો આની છે હું આ સિક્સ પેક બનાવું કઈ કસરત ચાલ્યા અલ્યા સિક્સ પેક બનાવ આમ કરીએ તો અહીંયા એ સિક્સ પેક નહીં ઓમ કર્યા શું કરું એ ભૈયા હું થયો સભા કાજો મને બાજુ કોણ પડી ગયો એ કેળો ભાઈ છે કો ચાલે મકોલામ જગ્યા પે જાય પકડજો આ જેલમાં જઈને આયા તાની હાલત બગડી જઈ તમારી તો તાકાત નહીં રહી આ માતા હે મને તમે જો ને
હા. મકોલા ચીલા થઈ ગયા હા શું કરવાનું તારા હવે પહેલા મને દવા જ લેવી પછી આપણે એક્સરે કરી દઈએ ઊંઘા? પેલા અજીત બિહારી ફોન કર્યો એનો હપ્તો આવ્યો ને એનો હપ્તો વધારે આપણે લેવાનો હાલત ફોન કર એટલે દૂધના ને નીકળતા એમ ની મતો વાજી વાજી ને હાલો હા કોણ બોલ્યો તું મેં કોણ બોલો ભૂંગો બોલતો કયો ભૂંડ અરે ભૂંડ નહીં ભૂંગો કનો ભૂંગો ઈસા ડોન ને મોણ ઈશા ડોન નો માણસ હા હપ્તો લેવાનો છે તારો બાકી હે હપ્તો તો આજે નહીં મળે કાલે નહીં મળે ગચમ એટલે આજે નહીં કાલે નહીં એટલે નહીં મળે વાત કરે ડોન અંગા લ્યો ડોન ને વાત કરો હલો અહીંયા તી હપ્તા નો હું કર્યો હપ્તો તો આજે નહીં મળે કાલે નહીં મળે ના ચાલે ચાલશે હું લેવા જાઉં હું આવી જાઓ ભૂંગા જુંગા હા એમ નહીં ગોછા જવું જ પડશે ફોન હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા